એ વાત પણ કરવી છે જો કે વિમાન દુર્ઘટનામાં ખેડાના રામોલ ગામના દંપતીનું પણ મોત થયું છે। રામોલ ગામના રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેન પણ પ્લેનમાં સવાર હતા। ન્યૂઝ 18 ગુજરાતી એ ગામમાં પહોંચ્યું છે। પાડોશીઓએ પણ એ પરિસ્થિતિ જણાવી છે કે રજનીકાંતભાઈ પોતે દરજી કામ કરતા હતા, પોતાના દીકરાને મળવા માટે લંડન જવું હતું। દીકરો લંડનથી આવવા માટે રવાના પણ હવે થઈ ગયો છે। જુઓ કરમની કઠિનાઈ જુઓ અથવા તો સંજોગો જુઓ કે જે પિતા દીકરાને મળવા જતા હતા, હવે દીકરાએ પિતાને એ છેલ્લી ઘડીએ જોવા માટે આવવું પડે છે। બિલકુલ। અમદાવાદની અંદર એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની અંદર ખેડા જિલ્લાના 17 જેટલા મુસાફરોના દુઃખદ મોત નીપજ્યા હતા, જેની અંદર રામોલનું એક દરજી કપલ પણ આ દુર્ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવવાની વાત સામે આવી હતી। અત્યારે રામોલ ગામે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે, તેમના જે સોસાયટીના લોકો છે જોડાયા છે। મારું નામ હિરેનભાઈ અશ્વિનભાઈ પટેલ। એ એમના બાબાને લંડન ડૉક્ટર છે, એમને મળવા માટે ગયેલા। એટલે 8 તારીખથી રામોલથી અમદાવાદ ગયેલા અને 12 તારીખનું એમનું પ્લેન હતું। એમનો બાબો લંડન ડૉક્ટર છે, એટલે એમ લોકો ફેમિલીને મળવા માટે નીકળેલા। આ રજનીભાઈ કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? તેમનો બાબો કેટલા વર્ષથી હતો? રજનીભાઈ તો અહીંયા મતલબ કે 50 વર્ષ ઉપરથી અહીં રહેતા રામોલ। એમનો જન્મ અહીંયા જ થયેલો અને એમનો બાબો 2 વર્ષથી લંડન ડૉક્ટર છે, એટલે ત્યાં ગયેલો। એમનો બાબો ડૉક્ટર અહીંયા ભણ્યો? સિવિલમાં જ ભણેલો, અમદાવાદ સિવિલમાં। અહીંયાથી રજનીભાઈ ક્યારે નીકળ્યા હતા છેલ્લે? તમારા રજનીભાઈ સાથે ક્યારે વાત? અમારે 8 તારીખે બપોરે 1 વાગે રામોલથી નીકળ્યા। ગઈકાલે જાણથી પછી આપ શું કર્યું? ગઈકાલે મને 2 વાગે જાણ થઈ, પછી હું અહીંથી મારી ગાડી લઈને અને અમદાવાદ સિવિલે એમની ખબર લેવા માટે ગયેલો। આ તેમના પડોશી હતા। તેમનું કહેવું છે કે રજનીભાઈ છેલ્લા 50 વર્ષથી આ રામોલ ગામની અંદર રહેતા હતા। તેમનો પોતે દરજી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના બાબાને તેઓએ ડૉક્ટર બનાવ્યો હતો અને તે ડૉક્ટર બન્યા બાદ લંડન જાય છે અને લંડન ગયા બાદ તે સેટ થયા બાદ પોતાના માતા પિતાને ત્યાં આગળ પોતાની પાસે રહેવા માટે જ્યારે બોલાવે છે, તેને મળવા માટે, તે દરમિયાન જ આ પ્લેન દુર્ઘટનામાં તેમના દુઃખદ મોત નીપજે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, ખેડા।